મહત્વનું એ નથી, માર્કેટમાં ભલે 5 નહીં પણ ભલે 10 દુકાન હોય, મહત્વનું એ છે કે દુકાનદારની સમજ, દુકાનદારની મહેનત અને સારી રીતે પ્રોડક્ટને ડિસ્પ્લે કરેલું હોવું જોઈએ, તમારી મહેનત સારી હોવી જોઈએ, તો કસ્ટમર ઓટોમેટિક તમારી સાથે જોડાઈ જાય છે. તમે પોતાની જગ્યા અને પોતાની જગ્યા ઉપર જો દુકાનો શરૂ કરો તો મિત્રો તમારે રેન્ટ અને ભાડું ભરવું નથી પડતું, એ તમારે ફાયદો થાય છે. એટલા માટે દુકાન માર્કેટમાં ગમે એટલી હોય મિત્રો, તો તમારી જગ્યા ઉપર જો તમે શરૂ કરો તો તમે સક્સેસ જવાના તમારા ચાન્સ વધી જાય છે. મિત્રો થાય છે એવું, કિરાણા દુકાન જો તમારે માર્કેટમાં ટકાઈ હોય તો 2 સભ્યોથી જ શરૂ કરવાની રહેશે. કારણ કે મિત્રો તમારે જો તક આવવું તો તમે એકલા શરૂ કરજો, તમારી દુકાન બંધ રહેશે. તો એ ફિક્સ ટાઈમ બાંધવાનો છે. કેવી રીતે ટાઈમ બાંધવાનો છે કે ભાઈ એ સવારમાં 6 વાગે ખોલે છે તો તમારે એની પહેલા દુકાન ખોલવાની રહેશે, અને રાતે જો 9 વાગે બંધ કરે છે તો તમારે એની પછી બંધ કરવાની રહેશે, જેથી જે બંધ થઈ ગયા પછી જે કસ્ટમર આવે છે એ તમારી શોપ ઉપર આવે છે અને એ જોડાઈ જાય છે. મિત્રો દુકાન ઓપન કર્યા પહેલા તમે થોડાક ટેમ્પલેટ છપાવી દો, જે તમારા દુકાનનું પ્રસારણ તમારી એરિયા વાઇઝમાં વેસાવી દો, જેથી આજુબાજુના એરિયામાં બધાને ખબર પડી જાય, માણસોને ખબર પડી જાય કે ભાઈ આપણા એરિયામાં નવી શોપ ઓપન કરી છે. અને ઓપનિંગને દિવસે મિત્રો બધાને બોલાવવાના, જેથી અને ઓપનિંગના ટાઈમમાં મિત્રો ખાસ એવું ડિસ્કાઉન્ટ રાખવાનું અથવા એ ખાસ ઓફર રાખવાની, જેથી ગ્રાહકને પહેલા દિવસે જ ખબર પડી જાય કે ભાઈ અહીંયા માલ સારો મળે છે, સારી ક્વોલિટી મળે છે અને સસ્તો મળે છે, જેથી તમને માર્કેટમાં ટકવાથી મિત્રો કોઈ રોકી નથી શકવાનું. અને તો માર્કેટ મેં પહેલેથી 4 થી 5 દુકાન છે, તો આપણી દુકાન હાલ છે કે નહીં હાલે, મહત્વનું એ નથી. માર્કેટમાં ભલે 5 નહીં પણ ભલે 10 દુકાન હોય, મહત્વનું એ છે કે દુકાનદારની સમજ, દુકાનદારની મહેનત અને સારી રીતે પ્રોડક્ટને ડિસ્પ્લે કરેલું હોવું જોઈએ, તમારી મહેનત સારી હોવી જોઈએ, તો કસ્ટમર ઓટોમેટિક તમારી સાથે જોડાઈ જાય છે. અને એકવાર નહીં પણ કસ્ટમર તમારી ઓલા વારંવાર આવશે અને તમારી દુકાન સાથે જોડાઈ જાય. તો મહત્વનું એ છે કે તમારો સારો સ્વભાવ, તમારી સારી ક્વોલિટી, સારો ભાવ, એ મહત્વનું છે. તો તમારી દુકાન માર્કેટમાં આરામથી ટકી શકશે. તો આજે આપણે એ જ વાત કરવાની છે કે માર્કેટમાં ભલે ગમે એટલી દુકાન હોય તો આપણી દુકાનને આપણે ટકાવવા માટે શું કરવું જોઈએ. તો એવા મેં ખાસ પોઈન્ટ લખ્યા છે જે હું તમને બતાવીશ, જેની લીધે તમને ખબર પડશે કે નહીં ભાઈ આપણે માર્કેટમાં ટકવા માટે શું કરવું પડશે. તો વિડીયો ખૂબ સારો છે, વિડીયોમાં બનાવી રહેજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલ સાથે જોઈન્ટ થઈ જજો અને બેલ આઇકન ટેપ કરી દેજો, જેથી વિડીયોના નોટિફિકેશન તમને જરૂર મળતા રહે. તો વિડીયોમાં આગળ વધી, વિડીયોમાં બનાવી રહેજો. પહેલા તો મિત્રો જો તમારે કિરાણા દુકાન કરવી હોય, કિરાણા બિઝનેસમાં ઉતરવું હોય મિત્રો, તો જગ્યા તમારી પોતાની હોવી જોઈએ અને ત્યાં જ તમારે શોપ કરવાની રહેશે. કારણ કે મિત્રો અત્યારના સમયમાં બેરોજગારી અને મંદી એટલી વધી ગઈ છે કે જે કોઈ કિરાણા દુકાન કરવાનું વિચારે છે મિત્રો, તો કિરાણા દુકાનમાં એટલું બધું પ્રોફિટ કે એટલું બધું માર્જિન હોતું નથી જે તમે કિરાણા દુકાનમાં સક્સેસ બની શકો. મિત્રો જો તમે પોતાની જગ્યા અને પોતાની જગ્યા ઉપર જો દુકાનો શરૂ કરો તો મિત્રો તમારે રેન્ટ અને ભાડું ભરવું નથી પડતું, એ તમારે ફાયદો થાય છે. એટલા માટે દુકાન માર્કેટમાં ગમે એટલી હોય મિત્રો, તો તમારી જગ્યા ઉપર જો તમે શરૂ કરો તો તમે સક્સેસ જવાના તમારા ચાન્સ વધી જાય છે. મિત્રો તો પહેલો પોઈન્ટ આ રહેવાનો છે. અને બીજા નંબરના પોઈન્ટની વાત કરીએ તો બીજા નંબરનો પોઈન્ટ એ રહેવાનો છે મિત્રો, કિરાણા દુકાન જો તમારે શરૂ કરવી હોય તો કોઈ દિવસ એકલા નહીં કરતા, તમારા કોઈના ઘરના 2 સભ્ય વિશે હોય તો જ કરજો. 2 સભ્યો એમાં રહેજો કિરાણા દુકાનમાં. કારણ કે મિત્રો થાય છે એવું, કિરાણા દુકાન જો તમારે માર્કેટમાં ટકાઈ હોય તો 2 સભ્યોથી જ શરૂ કરવાની રહેશે. કારણ કે મિત્રો તમારે જો તક આવવું તો તમે એકલા શરૂ કરજો, તમારી દુકાન બંધ રહેશે. તો એ દુકાન ઉપર ગલત અસર પડે છે, જેથી કસ્ટમરને તમારી દુકાન ઉપર કે ભાઈ આની દુકાન બંધ જ હોય છે વારાફેરે. એટલા માટે જો તમારે દુકાન કરવી હોય તો 2 જણાથી શરૂ કરો, જેથી તમે કોઈ માર્કેટમાં જઈ શકો, માર્કેટની વેલ્યુ સમજી શકો, માર્કેટમાં જઈને પ્રોડક્ટ લાવી શકો, તો એ તમારી દુકાન બીજો ભાઈ સંભાળી શકે છે. તો દુકાનમાં 2 સભ્યોથી તમે દુકાન શરૂ કરો તો સક્સેસ આવવાના ચાન્સ વધારે રહેશે અને માર્કેટમાં તમે ટકી શકશો. મિત્રો તો બીજો પોઈન્ટ આ રહેવાનો છે. મિત્રો આગળ 3 નંબરના પોઈન્ટની વાત કરીએ તો 3 નંબરનો પોઈન્ટ એ રહેવાનો છે, કારણ કે તમે શોપ કરો એ પહેલેથી માર્કેટમાં ઘણી શોપ હોય છે મિત્રો, તો તમારે એને કોમ્પિટિશન દેવાનું છે. અને એની કરતાં તમારે જો દુકાન સારી અને સારી રીતે ચલાવી હોય તો મિત્રો તમારે એક ફિક્સ ટાઈમ બાંધવાનો છે. કેવી રીતે ટાઈમ બાંધવાનો છે કે ભાઈ એ સવારમાં 6 વાગે ખોલે છે તો તમારે એની પહેલા દુકાન ખોલવાની રહેશે, અને રાતે જો 9 વાગે બંધ કરે છે તો તમારે એની પછી બંધ કરવાની રહેશે, જેથી જે બંધ થઈ ગયા પછી જે કસ્ટમર આવે છે એ તમારી શોપ ઉપર આવે છે અને એ જોડાઈ જાય છે. મિત્રો તો દુકાન તમારે સવારે ખોલવાની વહેલા રહેશે અને સાંજે બધા બંધ કરે પછી બંધ કરવાની રહેશે. મિત્રો એની ઉપર તમે મેન ટાઈમ ઉપર ફોકસ કરશો તો તમને માર્કેટમાં ટકવાથી કોઈ નહીં રોકી શકે. મિત્રો તો ત્રીજો પોઈન્ટ આ રહેવાનો છે. મિત્રો ચોથા પોઈન્ટની વાત કરીએ તો ચોથો પોઈન્ટ રહેવાનો છે સારી રીતે ડિસ્પ્લે કરવી, સારી રીતે પ્રોડક્ટને તમારે ડેકોરેશન કરવું. અને મિત્રો મેન જ્યારે તમે શોપ ઓપન કરો તો એવા તહેવારમાં શોપ ઓપન કરો જેથી પબ્લિક બધું ગામડામાં અથવા સિટીમાં આવેલું હોય છે, જેથી તમારી દુકાન ઉપર આવી શકે. અને મિત્રો
દુકાન ઓપન કર્યા પહેલા તમે થોડાક ટેમ્પલેટ છપાવી દો, જે તમારા દુકાનનું પ્રસારણ તમારા એરિયા વાઇઝમાં વેસાવી દો, જેથી આજુબાજુના એરિયામાં બધાને ખબર પડી જાય, માણસોને ખબર પડી જાય કે ભાઈ આપણા એરિયામાં નવી શોપ ઓપન કરી છે. અને ઓપનિંગને દિવસે મિત્રો બધાને બોલાવવાના, જેથી અને ઓપનિંગના ટાઈમમાં મિત્રો ખાસ એવું ડિસ્કાઉન્ટ રાખવાનું અથવા એ ખાસ ઓફર રાખવાની, જેથી ગ્રાહકને પહેલા દિવસે જ ખબર પડી જાય કે ભાઈ અહીંયા માલ સારો મળે છે, સારી ક્વોલિટી મળે છે અને સસ્તો મળે છે, જેથી તમને માર્કેટમાં ટકવાથી મિત્રો કોઈ રોકી નથી શકવાનું અને માર્કેટમાં તમે લાંબા ટાઈમ સુધી ટકી શકતો અને સારી રીતે તમારી દુકાન આગળ વધશે મિત્રો. તો ચોથો પોઈન્ટ આ રહેવાનો છે, આની ઉપર ખાસ ફોકસ કરજો મિત્રો. પાંચમા પોઈન્ટની વાત કરી તો જે મેં તમને આગળ એક વિડીયો બનાવેલો છે એમાં પૂરેપૂરી માહિતી આપેલી છે કે ભાઈ દુકાનને ટકાડવા માટે, દુકાનને ગ્રોથ કરવા માટે અને માર્કેટમાં ભલે ગમે એટલી દુકાન હોય, આપણી દુકાનને એવી રીતે ડેકોરેશન કરવાની, એવો ભાવ રાખવાનો, સારી ક્વોલિટી રાખવાની, સારા પ્રોડક્ટ રાખવાનો અને કસ્ટમર સારી રીતે વ્યવહાર રાખવાનો, જેથી તમારી દુકાને કસ્ટમર બંધાઈ જાય. એટલે એકવાર નહીં પણ તમારી આ દુકાને વારંવાર કસ્ટમર આવશે મિત્રો. તો આજના વિડીયોમાં આટલું જ તે મિત્રો. તમને વિડીયો સારો લાગ્યો હશે, પૂરેપૂરી નોલેજ મળે એવી આશા હું કરું છું મિત્રો. તો વિડીયો જો આપણા ગમ્યા હોય તો વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને દબાવી દેજો, જેથી આપણા વિડીયો નવા આવે તો નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો. અને તમારા ભાઈને સપોર્ટ કરજો મિત્રો, જેથી હું બિઝનેસ રિલેટિવ કોઈ બી વિડીયો હોય તો તમને આપતો રહું. કિરાના દુકાનને સક્સેસ કેવી રીતે બનાવી એ બધા વિડીયો હું તમને આપીશ મિત્રો. કાંઈ બી સોલ્યુશન હોય તો હું તમને બતાવીશ મિત્રો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી રામ, જય હિન્દ.